દિશામાં એક ભૌમાસુર નામનો રાજા છે અને ભૌમાસુરે ઘણી બધી કન્યાઓને પકડીને પોતાના કેદ કરી છે. ભગવાન અનેક સ્ત્રીઓને લઈ એનો અપરાધ કરી એને ત્યાં જેલમાં બંધ કરવામાં આવી છે. ભગવાન તમે જોઈને કરો પણ સ્ત્રીઓને ત્યાંથી છોડાવો. એટલે પછી ભગવાને પોતાની ચતુરંગી પોતાનું મોટું સૈન્ય લીધું અને અક્ષોહિણી સેના લઈ અને ભગવાને એ સમુદ્રને પેલે પાર એક ભૌમાસુર નામના અસુર હતા એની પર ભગવાને આક્રમણ કર્યું. ભગવાને ચડાઈ કરી અને બંનેની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ કરતા કરતા દ્વારકાધીશ ભગવાને ભૌમાસુરને હરાવી દીધા. ભૌમાસુર હાર્યા અને ત્યાં પૂરેલી 16,100 કન્યાઓને ભગવાને ત્યાંથી છુટકારો આપ્યો. બધી કન્યા છોડી ભગવાને બધી કન્યાઓ તમે તમારા ઘરે જાઓ, માતા પિતાની સેવા કરો અને જીવનને આગળ વધારો. બધી કન્યાઓ ભેગી થઈ અને ભગવાનની સ્તુતિ કરી. દ્વારકાધીશ પ્રભુ તમે સમાજને જાણો છો, અમે કેટલાક દિવસો સુધી અહીંયા રહ્યા એટલે હવે આ સમાજમાં મારું કોઈ માન નથી, કોઈ સન્માન નથી. માતા પિતા પણ મારો સ્વીકાર નહીં કરે અને અમારું શાસ્ત્ર કહે છે જેનું કોઈ ના હોય એના ભગવાન હોય. અને તમે અમને છોડાયા એટલે તમે અમારા ભગવાન, અમે તમારા ચરણોની દાસી બની રહીશું, અમને તમારા ચરણોની પ્રભુ દાસી બનાવો. ભગવાને કીધું તથાસ્તુ. બધાને પ્રસન્ન કરી કીધું આવો પાછળ હવે એક રથમાં 16,000 કેમ બેસાડતા બોલો જય શ્રી કૃષ્ણ. એટલે પ્રભુનો રથ આગળ ચાલે, પાયો 16,100 કન્યાઓ ચાલે. દરવાજો ખોલ્યો, આજે ભગવાનની બાજુમાં કોઈ જ નહીં. કૃષ્ણ કે વાહ પ્રભુ વાહ, આ તો થાળી લાવી બાજુમાં કોઈ નહીં. પ્રભુ તો પાછળ જોઈ આ 16,100 બધે જ મારી પ્રકરણીઓ. કૃષ્ણએ કીધું પણ પ્રભુ આ બધાને ચાલો કે ચાલો ને આમ છાંટા નાખી તો બધા વધાઈ લો ચોખે. ત્યાં છાંટા નાખવાનો નિયમ આવે, દૂરથી છાંટા નાખી વધારે અને જોતામાં 16,100 મેં ભગવાને બલિદાન. મને તમને મનમાં શંકા થાય આવી દોરી કથા હોતી હશે. એક પત્ની જોડે રહેતા જીવનમાં ખબર નહીં કેટલું થાય કે 16,100 ની 8 નીકળે ભગવાન કેવી રીતે રહ્યા હશે. સજ્જનતા શ્રીમદ ભાગવતની કથા એ રૂપક કથા. મને તમને એવું લાગે કે ભગવાનને આટલી બધી પ્રકરણીઓ છે, કદાચ હોય પણ નથી, આ તો ભગવાનની લીલા છે. શંકા ન કરવી જોઈએ, માની લેવું જોઈએ. હાઉ ઇટ પોસિબલ, ઇફ ઇટ પોસિબલ ઓર નો. આપણું મગજ જ ના ચાલે સાહેબ. આ ઈશ્વર છે જે 7 વર્ષનો ઠાકોર એક આંગળી પર ગિરગિરી ગોવર્ધનને પકડી લેતા હોય તો એ બધું જ કરી શકે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થો હરિ. ભગવાન બધું જ કરી શકે. હા, આપણું મન ત્યાં ન પહોંચી શકે, આપણે સમજી ન શકીએ, કારણ કે એને સમજવા માટે અલગ મન જોઈએ. મારું તમારું આપણું જે માઇન્ડ છે ને એ 512 MB નું છે. એટલે એને સમજવા માટે હજારો જીવી જોઈએ. હવે આ દશામાં આવામાં જઈને જો આપણને કોઈ એમ કે સવારે 3 વાગે વહેલા ઉઠવાનું અને ઘડો માટીનો ભરી ઠંડા પાણી બહાર મૂકવાનું, સવારમાં કરતું પાણી નાખવાનું, એ પાણી નાખવાનું, સવારમાં વહેલા ઉઠીને ગોવર્ધનની 3 પરિક્રમા કરવાની. પરિક્રમા કરતા કરતા 4 વાગે અને પછી ભોજન કરવાનું. હાઉ ઇટ પોસિબલ? સજ્જનો વિશ્વાસવાનો આજે પણ એવા માણસો છે જે કરે છે. કાશીમાં એવા માણસો જોયા છે જીવનમાં પદ્મશ્રીનો એવોર્ડ એનાયત થાય. અને પદ્મશ્રીનો એવોર્ડ અમારા ગુરુજીએ જેની અંદરમાં મેં PhD કરી, પદ્મશ્રીનો એવોર્ડ એનાયત થાય. મોદીનો પત્ર આવ્યો તમને પદ્મશ્રી આપવા દિલ્હી જવાનું, તો કે નાના કે ઘેર મોકલાઈ દો ને. કાશી છોડ્યું નહીં. જો કાશી છોડી બહાર જો મારું મૃત્યુ આવે તો કાશીની બહાર ઉમરવું એ પોસાય. પદ્મશ્રીનો એવોર્ડ આપવા ઘેર આવ્યા, બોલો જશે આપણને મળ્યો હતો બોલો કેટલી તો ફેસબુકની રીલ બનાવી ગયા. આપણને એમ કઈ કેવી રીતે પોસિબલ પણ છે એ એમનું મન છે. આપણે આપણા મનથી જોઈએ, આપણે આપણી દૃષ્ટિથી જોઈએ તો નારદજી આપણી દૃષ્ટિથી ભગવાનને જોયા. નારદજીને મનમાં શંકા થઈ આટલી બધી પત્નીઓ 16,108 ક્યાં રહેતા હશે ભગવાન? એકની જોડે એક દિવસ રહે તોય 16,000 દિવસ થાય.